કેશોદના કોલાણા ગામ પાસે બંધ ટ્રકમાં ફોર વ્હીલ કાર અથડાતા સર્જાયું છે અકસ્માત। કેશોદ પાસેથી પસાર થતા જેતપુર સોમનાથ ફોરલેન રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કોલાણા ગામ પાસે બંધ પડેલા ટ્રકમાં ફોર વ્હીલ કાર ધડાકાભેર અથડાતા કાર ચાલક સહિત એક મહિલાને ગંભીર ઈજા થઈ હતી। 108 તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે। જાણવા મળતી માહિતી મુજબ વહેલી સવારે ટ્રક અને એસટી વોલ્વો લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયું છે। એસટી વોલ્વો લક્ઝરી બસ બંધ થઈ જતા જ પાર્કિંગ લાઇટો ચાલુ રાખી પથ્થરો ગોઠવી દેવામાં આવ્યા હતા, ત્યારે પાછળથી ટ્રક ડ્રાઈવરે અથડાવીને અકસ્માત સર્જી ટ્રક છોડી નાસી ગયા હતા। ત્યારે હાઈવે ઓથોરિટી દ્વારા ટોલ રોડ પરથી ટ્રક હટાવવાની કામગીરી કરવામાં આવી ન હોય, ટ્રક જેમનો તેમ પડેલ હોય, કોઈ પ્રકારની બેરેક કે સાવચેતીના દિશા નિર્દેશ એવા બોર્ડ કે ઇન્ડિકેટર ન રાખવામાં આવતા માંગરોળ તાલુકાના વીરપુર ગામના જૂનાગઢથી ઘર તરફ જતા હતા, ત્યારે કેશોદના કોયલાણા ગામ પાસે હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે વહેલી સવારેથી બંધ હાલતમાં પડેલા ટ્રકમાં ફોર વ્હીલ કાર અથડાતા સર્જાયું છે અકસ્માત। ફોર વ્હીલ કારમાં સવાર કરશનભાઈ મહેસુરભાઈ પટાડ અને જયશ્રીબેન કરશનભાઈ પટાડ ઇજાગ્રસ્ત થયા હતા। કેશોદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવી બંધ ટ્રકને હાઈવે રોડ પરથી દૂર કરવાની કામગીરી શરૂ કરાવી છે। કેશોદના કોયલાણા ગામ પાસે વહેલી સવારે અકસ્માતની ઘટના બનતા કોયલાણા ગામના આગેવાનો એસટી ડેપોના અધિકારીઓને હાઈવે ઓથોરિટીને જાણ કરી હોવા છતાં ટોલ રોડ ખુલ્લા કરવામાં ન આવતા રાત્રે ફરીથી અકસ્માતની ઘટના બની હતી। કેશોદ પોલીસ સ્ટેશનના એસટી વોલ્વો લક્ઝરી બસના ચાલકે અજાણ્યા ટ્રક ચાલક દ્વારા બેફિકરાઈથી વાહન ચલાવી અકસ્માત સર્જી અંદાજે 80,000 રૂપિયાનું નુકસાન કર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે। રાત્રે ફરીથી એ જ સ્થળે આકસ્મિક ઘટના બનતા કેશોદ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।